કરીએ છીએ। અને બીજી વાત એ કે 2 દિવસ થયા એક સમાચાર આવે છે કે ભાઈ માયાભાઈના દીકરા ભરત ભમ્મર દ્વારા પિન્ટુભાઈ અને અન્ય મિત્રો ઉપર અરજી કરેલી છે, બરાબર। માનહાનિની હોય કે જે હોય તે, બરાબર। એટલે સમાજ માટે લડતા અને ખાસ કરીને પિન્ટુભાઈ યુવા કોળી એકતા સંગઠન ગુજરાતના પ્રદેશ કારોબારી સભ્ય, એટલે અમારી ટીમના વ્યક્તિ છે। એટલે પિન્ટુભાઈ તમારા તો કંઈ મૂંઝાવાની જરૂર છે નહીં, ઊભા છીએ અડીખમ। અને કાલે ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, વાતચીત થઈ। જે પણ મિત્રો વિરુદ્ધ કંઈ પણ અરજી આપવામાં આવી હોય કોઈએ મૂંઝાવાની જરૂર નથી, બરાબર ને। આખો સમાજ તમારી સાથે છે, જ્યાં જરૂર પડે ત્યાં હાકલ કરજો, ઊભા રહેશું, બરાબર। કેમ કે સમાજ માટે જે મિત્રો લડ્યા હોય ને એના પડખે હંમેશા ઊભું રહેવું પડે, નકર બીજી વખત છે ને ભાઈ કોઈ વ્યક્તિ લડવા મેદાનમાં ના આવે। એટલે હર હંમેશા સમાજ માટે જે લડનાર ક્રાંતિકારી યોદ્ધાઓ હશે તેના માટે હરદમ હર હંમેશ અમે ઊભા રહીશું। એટલે કોઈએ કોળીના દીકરાઓને દબાવવાની કે બીવરાવવાની કોશિશ ના કરવી। અને હજી કહું છું, અરજીના નામે એક પણ વ્યક્તિએ નિવેદન દેવા જવાનું નથી, બરાબર। અરજીના નામે નિવેદન દેવા ના આવવાનું હોય એવું લાગે તો એ ફરિયાદ દાખલ કરી દેજો, બરાબર। ચિરાગભાઈ, પિન્ટુભાઈ કે બીજા અન્ય વ્યક્તિ ઉપર જો ફરિયાદ દાખલ અરજી થઈ હોય તો મજા આવે તો ફરિયાદ દાખલ કરી દેજો, તમને મજા આવશે અને અમને મજા આવશે। અમે આવી જઈશું જવાબ દેવાને લીગલી જે પણ કાર્ય હશે, બરાબર, તેમાં અમારો ફૂલ સપોર્ટ હશે। એટલે ખોટા ધક્કા ખવડાવવાને એને પોલીસ પ્રશાસનથી જે બીવડાવવાની કોશિશ થાય એમાં હવે પેલા જે કોળી બચ્ચા હતા એ નથી, આ જે કોળી સમાજના હવે જે નવી પેઢી છે ને હવે જે આ યુવાનો છે ને એ નીડર છે અને પોતાના હક અધિકારો સમજે છે, કાયદો જાણે છે, ક્યાં લડવું ક્યાં ન લડવું, દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એની પરખ પણ અમે કરતા થયા છે। એટલે પેલા જેવું નથી કે પોલીસનો ડર હોય, ફોન આવે અને બી જાય, બીજી વખત SMS ન કરે, બીજી વખત બોલે નહીં। આ એ યુવાનો હવે નથી રહ્યા, આ એ યુવાનો ક્રાંતિકારીઓ છે, સંવિધાનમાં માનનારા યુવાનો છે। એટલે લડવાની હિંમત બધામાં પડેલી છે અને લડશું।